નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ કેવો રહેશે આજનો 5 ફેબ્રુઆરીનો દિવસ? જાણો મેષથી લઈને મીન રાશિનું આજનું રાશિફળ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારા વ્યવસાયમાં ગતિ આવશે. કાર્યસ્થળ પર તમારા સહકાર્યકરો સાથે તમારા વિચારો શેર કરો. તમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. આજે તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો. તમારા સ્વાસ્થ્યનું સારું ધ્યાન રાખો. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. આળસને ત્યાગી દો તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે. તમે પરેશાન રહી શકો છો. બિઝનેસની વાત કરીએ તો આજે તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. તમારો વ્યવસાય નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે. તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. વેપાર માટે આજનો દિવસ સારો રહેશે. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓથી સાવચેત રહો. તમારા લગ્ન અને પ્રેમ સંબંધને સારા અને મજબૂત રાખવા માટે એકબીજા પર વિશ્વાસ કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારે તમારા જ્ઞાનતંતુઓની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ તેમની માતાની સંભાળ રાખવાનો રહેશે. માતાના સ્વાસ્થ્યમાં આજે ઉતાર ચઢાવ આવી શકે છે. વેપારમાં બેદરકારી ન રાખો. તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. આજે કાર્યસ્થળ પર કામનું દબાણ રહેશે. આજે તમે તમારા વાહનની સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. વિદ્યાર્થીઓએ પોતાનો સમય બગાડવો ન જોઈએ. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ બિઝનેસમાં સખત મહેનતનો રહેશે. જો તમને સફળતા જોઈતી હોય તો શોર્ટકટથી દૂર રહો. આજે તમે બિઝનેસમાં જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર લોકો તમારા કામના વખાણ કરશે. આજે સમય તમારા પક્ષમાં રહેશે. તમારું કામ કરો, પરિણામની ચિંતા કરશો નહીં. આજે તમે થાક અનુભવી શકો છો. સારી રીતે સૂવાની ખાતરી કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને ફાઇનાન્સના કામમાં ફાયદો મળી શકે છે. આજે તમે તમારો વ્યવસાય બદલશો તો તે તમારા માટે સારું રહેશે. તમને પડકારોનો સામનો કરવો ગમે છે. આજે તમને બિઝનેસમાં મોટો કોન્ટ્રાક્ટ મળવાની આશા છે. આજે તમને કાર્યસ્થળ પર અચાનક કોઈ જવાબદારી મળી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે પરેશાન ન થાઓ. તમે વ્યવસાયમાં ઘણા પ્રયત્નો કરી રહ્યા છો, જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વ્યવસાયમાં પરિવર્તન તમને પ્રગતિ આપશે. આજે તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ભેટ અથવા સરપ્રાઈઝ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે ખાંસી અને શરદીથી પરેશાન થઈ શકો છો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ કઠિન રહી શકે છે. આજે તમને માનસિક તણાવ રહેશે, જેના કારણે તમારું કામ બગડી શકે છે. ધીરજ રાખો. આજે વિવાહિત જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.
લવ લાઈફમાં તમારા પર ખોટા આરોપો લાગી શકે છે. આજે તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ વિવાદનો બની શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને લોકો સાથે ઝઘડો ન કરો. આજે તમને વેપારમાં મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે. કાર્યસ્થળ પર અધૂરા કામ પૂરા થશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને તમારી સંપૂર્ણ કાળજી રાખે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. જો મકર રાશિના લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તો આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. આજે તમને બિઝનેસમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમને નવી ઓફર પણ મળી શકે છે. જો વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં સફળ થવા માંગતા હોય તો તેઓએ અભ્યાસ કરવો જોઈએ અને કોઈ વિરામ ન લેવો જોઈએ. આજે તમે આંખની સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. આજે તમારું ધ્યાન વિવાહિત જીવનથી ભટકી શકે છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારું ભાગ્ય કોઈના સહયોગથી ચમકશે. આજે તમને વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે. વેપાર માટે આજનો દિવસ શુભ છે. ભાગીદારીમાં કામ કરો તે તમારા માટે શુભ રહેશે. આજે તમને કાર્યસ્થળ પર વધારાનું કામ મળી શકે છે. આજે તમે શરીરના દુખાવાથી પરેશાન થઈ શકો છો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈની સાથે મતભેદનો બની શકે છે. વેપારીને મહત્વપૂર્ણ કામનો પૂરો લાભ ન મળવાને કારણે તમે તણાવમાં રહેશો. કાર્યસ્થળ પર તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે. જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવામાં મુશ્કેલીઓ આવશે. તમારા કોઈ સંબંધીઓ તમારા ઘરે આવી શકે છે. જો તમે વાહન ચલાવતા હો તો સાવધાનીથી ચલાવો, તમને ઈજા થઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.